તો ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને 1593 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। સાથે જ ઓપરેશન સિંદૂર પર અમિત શાહે કહ્યું કે ભારતની દીકરીઓ અને માતાઓના સિંદૂર મિટાવનારાઓને માટીમાં મિલાવવાની કામગીરી એટલે ઓપરેશન સિંદૂર છે। તો આતંકીઓને જડબાતોડ જવાબ આપી અને આતંકીઓના 9 કેમ્પને જમીનદોસ્ત કર્યા છે। આતંકીઓને શરણ આપનાર પાકિસ્તાન સમગ્ર દુનિયા સામે બેનકાબ થયું અને પાકિસ્તાન આતંકીઓનો ગઢ છે ને એટલા માટે આ વખતે પીઓકે જ નહીં પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપ્યો છે। પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે પાણી અને લોહી એક સાથે નહીં વહે, ટેરર અને ટ્રેડ એક સાથે નહીં થઈ શકે। તો સાથે આતંકીઓને છાવરનારાઓ સાથે કોઈ સંબંધ નહીં અને હવે પાકિસ્તાન સાથે વાત માત્ર પીઓકે પાછું લેવા માટે જ થશે તેવું પણ તેમણે સ્પષ્ટ કરતા નિવેદન આપ્યું। નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ કરી જમીનદોસ્ત કરી નાખી। આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે। આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી, ભારત ખોટી ફરિયાદો કરે છે। ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા, પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે। પહેલી 2 સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે।